આજના રાજકોટ સર્કલ હેઠળના બે લાભાર્થી કે જેઓએ અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના હેઠળ અને SSY યોજના હેઠળ ખૂબ મામૂલી રકમ માંડ 300 રૂપિયા પણ ન કહી શકાય એવી રકમના પ્રીમિયમ સાથે આ ઇન્સ્યોરન્સના સ્કીમ હેઠળની યોજનાનો લાભ માટેનો ક્લેમ કરે. 2018થી દેશમાં ઇન્ડિયન પોસ્ટલ પેમેન્ટ બેંક શરૂ થઈ છે. દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રેરણાથી આ બેંક પ્રત્યેક ગામ, પ્રત્યેક ઘર અને કુટુંબ સુધી બેન્કિંગ અને ઇન્સ્યોરન્સ સેવા આપવાનું કામ કરે છે. અને આ બંને સ્કીમના લાભાર્થી જ્યારે આપણી બધાની જ વચ્ચે છે ત્યારે હું અને આપણે સૌ ક્યારેક મદદ કરવાની મર્યાદા હોય છે, પરંતુ આજનો પ્રસંગ એક સહાનુભૂતિનો પ્રસંગ છે. પરંતુ વ્યક્તિગત તરીકે મારા વિભાગ દ્વારા જ્યારે આ સહાય મળતી હોય ત્યારે આ વિભાગના જવાબદાર પદાધિકારી તરીકે મને પણ એક સંતોષ મળવાનો આજનો આ પ્રસંગ છે. જે બંને લાભાર્થીઓ છે એ બંને લાભાર્થીઓમાં એક લાભાર્થી તો એવા છે કે જેને ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ ભરે માંડ 16 જ દિવસ થયા છે અને એને આ 5 લાખ રૂપિયાનો લાભ મળે છે. એક લાભાર્થી એવા છે કે જે એના પરિવારજનો પણ જાણતા નહોતા કે એના પરિવારના વડીલે મોભીએ મુરબ્બી હકાભાઈ કે જેમણે આ ઇન્સ્યોરન્સની પ્રીમિયમ ભર્યું છે. પરંતુ અમારા વિભાગને આ અકસ્માત અને એમના મૃત્યુની જાણ થતાં વિભાગે સામેથી ઇનિશિયેટિવ લઈને ગામડામાં કામ કરતા અમારા ગ્રામીણ ક્ષેત્રના કર્મચારીઓએ એના ઘરે જઈને જરૂરી કાગળની પૂર્તતા કરીને આજે આપ સૌની સમક્ષ એને રૂપિયા 10 લાખની સહાય આપવામાં આવી. આ બંને ઘટનાઓ એવી છે કે જ્યાં આ ઇન્સ્યોરન્સનો લાભાર્થીને લાભ તો મળે જ છે, પરંતુ આપ સૌ મીડિયાના સૌ આદરણીય વડીલો, યુવાન સાથીઓ, મિત્રોને મારે એ જ વિનંતી કરવાની કે મારી આ સૌરાષ્ટ્રની મુલાકાત દરમિયાન આ ચેક આપવા માટે હું જાતે એટલા માટે આવ્યો કે આ કોઈ જશ લેવા માટેની ઘટના નહોતી, પરંતુ હું એટલા માટે આવ્યો છું કે આનો પ્રચાર પ્રસાર થાય, સમાજમાં એક જાગૃતિનો સંદેશો પહોંચે. અને એનું મુખ્ય જવાબદારી હું વ્યક્તિગત બોલું એના કરતાં આપના થકી થાય તો એ પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક માધ્યમ અને હાલના સોશિયલ મીડિયા દ્વારા આ યોજનાનો લાભ છેવાડાના ગરીબ સુધી પહોંચવો છે. રહી વાત અંત્યોદય શ્રમિક યોજનાની વાત, તો આ યોજનાને આપણે 8 જુલાઈ 2022ના રોજ એક પાયલોટ પ્રોજેક્ટ તરીકે ખેડા જિલ્લામાં આપણા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની હાજરીમાં એમના આશીર્વાદથી એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરેલો. આની પાછળનો હેતુ એ હતો કે દેશમાં લાઈફ ઇન્સ્યોરન્સ અને નોન લાઈફ ઇન્સ્યોરન્સ, જનરલ ઇન્સ્યોરન્સનું પેનેટ્રેશન વિશ્વની સરખામણીમાં જે પ્રકારે દુનિયાના દેશો પોતાના GDPના જે પર્સન્ટેજ ઇન્વેસ્ટ થતા હોય છે ઇન્સ્યોરન્સ પાછળ, એની સરખામણીમાં ભારતમાં એનું પેનેટ્રેશન ખૂબ ઓછું છે. ચાઇનાનું પણ, હું મારી વાત મૂકી પછી મજા નહીં આવે, એટલે આપણે પ્રયત્ન કર્યો કે આપણે દ્વારા બેન્કિંગ ક્ષેત્ર દ્વારા ઇન્સ્યોરન્સની સ્કીમો ચાલતી હોય છે, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ, પ્રધાનમંત્રી સુરક્ષા વીમાની યોજના, પરંતુ મારા પોતાનો ઘર આંગણાનો માણસ જાણીને સમજે છે, એના ઉપર ભરોસો મૂકે છે. એ નેટવર્ક દ્વારા જો આવી ઇન્સ્યોરન્સની સ્કીમ ચલાવીએ તો એનું પેનેટ્રેશન વધે અને એવી સ્કીમ હોવી જોઈએ કે એ એફોર્ડેબલ પણ હોય. એજન્સી જે આપણને ઇન્સ્યોરર તરીકે આવે એ ઇન્સ્યોરરને પણ આનો ક્લેમ આપવો પોસાવો જોઈએ. એટલે આપણે ખૂબ એક્સરસાઇઝના અંતે એક એવી નવી સ્કીમ એક પાયલોટ પ્રોજેક્ટ તરીકે લોન્ચ કરી કે જેનું એક પ્રીમિયમ છે ₹499, એટલે કે માંડ 500 રૂપિયા પણ નથી થતા, એને 10 લાખ રૂપિયાનું કવરેજ. અને એવી જ સેમ સ્કીમને
5 લાખ રૂપિયા સુધીના કવર, જેનું પ્રીમિયમ 289 રૂપિયા. હાલ જે 289 રૂપિયાના પણ એક લાભાર્થીને આપણે લાભ આપ્યો. આ સ્કીમનો વિશેષ લાભ એ છે કે તમારી પાસે જ્યારે ઇન્સ્યોરન્સ સ્કીમ હોય ત્યારે તમને વિશેષ કરીને આ અંત્યોદય શ્રમિક, ગામડાના શ્રમિક અને એના કલ્યાણ માટે, એની સલામતી માટે, શ્રમિકમાં ખેડૂત પર પણ આવી જાય, એ બધાના કલ્યાણ માટે આ યોજના શરૂ કરી. હવે ખેડૂત જ્યારે બીમાર પડે કે હોસ્પિટલાઇઝ થાય ત્યારે આપણી પાસે આયુષ્યમાન ભારત કાર્ડ તો છે જ, પરંતુ એને હોસ્પિટલમાં 2 લાખ રૂપિયા સુધીનું નાનું મોટું ખર્ચનું, અને અપંગતા હોય તો પણ 10 લાખ રૂપિયા, મૃત્યુ થાય તો પણ 10 લાખ રૂપિયા, એ એડમિટ રહે તો એના રોજના 1000 રૂપિયા હોસ્પિટલનો ખર્ચ, અને જો વધુમાં વધુ 7 દિવસ સુધી હોસ્પિટલમાં રહે તો એને 10,000 આપી દેવા. એ નિર્ણય સાથે આઈપીપીબીને અમે સાથે મળીને આ સ્કીમ લોન્ચ કરી. વધારાનો લાભ એના બાળકોને 50,000 રૂપિયા સુધી શિક્ષણની સહાય પણ આપીએ, અને અંત્યેષ્ટિ માટે, એની સ્મશાનની ક્રિયા કરવા માટે પણ 5,000 રૂપિયા સુધીની સહાય. કુલ મીટીને એક ઇન્ટિગ્રેટેડ એપ્રોચ સાથે આ સ્કીમ લોન્ચ કરી. અને જ્યારે અમે આ સ્કીમ લોન્ચ કરી ત્યારે અમારું ટાર્ગેટ એવું હતું, માનનીય મુખ્યમંત્રીની હાજરીમાં હું બોલ્યો હતો કે હું 60 દિવસમાં હું આને 1 લાખ રૂપિયાના ઇન્સ્યોરન્સ વીમા લોકોને પહોંચાડીશ. મને કહેતા આનંદ થાય છે કે સ્થાનિક પ્રશાસન, જિલ્લાનું પ્રશાસન, મારે ત્યાંની કોઓપરેટિવ સંસ્થાઓ, મારે ત્યાંના ઇન્ડસ્ટ્રીના એસોસિએશનના બીજા લોકો કે જ્યાં ઇન્ડસ્ટ્રીનું એસોસિએશન જ્યાં નીચે મજૂરો કામ કરે છે, આ બધાના સહકારથી માત્ર 48 દિવસમાં હું 1 લાખ લોકોને કવર કરી શકું.